નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી ફેઝ 12નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। હવે મિત્રો, આ જે ફેઝ 12નું નોટિફિકેશન છે તેમાં કેન્દ્ર સરકારને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેમાં અલગ અલગ પોસ્ટ પર જગ્યા ખાલી છે, તે જગ્યાને ભરવા માટે એસએસસી તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં ચર્ચા કરી લઈશું અગત્યની તારીખો વિશે। તો હવે મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, તો ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। ઓનલાઈન ફોર્મ છે તે 26 ફેબ્રુઆરી 2024થી લઈને 18 માર્ચ 2024 સુધીમાં ભરી દેવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે એસએસસીની નવી વેબસાઇટ છે www.ssc.gov.in પર જઈને ભરવાના રહેશે। ત્યારબાદ મિત્રો, અરજી ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે 19 માર્ચ 2024 સુધીમાં ભરી દેવાની રહેશે। વાત કરેલી એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, અહીં ઉમેદવારે પોતાની ઉંમર જે ગણતરી છે તે 1 જાન્યુઆરી 2024ને ધ્યાનમાં રાખીને ગણવાની રહેશે। અહીં મિત્રો, અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ લિમિટ રાખવામાં આવી છે। જેમ કે અમુક પોસ્ટ છે તો તેમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ રાખવામાં આવી છે। તો અમુક પોસ્ટ પર 18 વર્ષથી 27 વર્ષ, 18 થી 28 વર્ષ, 18 થી 30 વર્ષ, એવી રીતે મિત્રો અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ એજ લિમિટ રાખવામાં આવી છે। પરંતુ મિત્રો, અનામત વર્ગના ઉમેદવાર છે તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। હેન્ડીકેપ ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। હેન્ડીકેપ ઉમેદવાર અને પ્લસ ઓબીસી કેટેગરીમાં આવે છે જે ઉમેદવાર આવે છે તેમને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। હેન્ડીકેપ ઉમેદવાર અને તેઓ એસસી એસટી કેટેગરીમાં આવે છે તેમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। માજી સૈનિક છે તો તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ચર્ચા કરેલી શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં ઘણી બધી પોસ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો અમુક પોસ્ટ છે તેમાં ધોરણ 10 પાસ માગેલ છે, તો અમુક પોસ્ટ છે જેમાં ધોરણ 12 પાસ માગેલ છે, તો અમુક અથવા તો ઘણી બધી પોસ્ટ છે જેમાં ગ્રેજ્યુએશન માગેલું છે। અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યું છે। વાત કરી લઈએ જગ્યા વિશે, તો કુલ કેટલી જગ્યા છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, તો જેમાં મિત્રો કુલ જગ્યા 2049 જેટલી જગ્યા છે। હવે મિત્રો, આજે 2049 જેટલી જગ્યા છે તેમાંથી એસટી કેટેગરીના ઉમેદવારો માટે 255 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર છે તેના માટે 124 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેમના 456 જગ્યા છે, સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 1028 જેટલી જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસના કેટેગરી ઉમેદવાર માટે 186 જેટલી જગ્યા છે। આવી રીતે એસએસસી તરફથી 2049 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતીની તમારે પીડીએફ મેળવવી હોય તો તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને નીચે આપેલી છે। તો આવી રીતે મિત્રો, કેન્દ્ર સરકારને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ ભરવા માટે એસએસસી તરફથી ફેઝ 12 નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।